તરસ્યું તેલ વસ્તીની પડાપડી જામ થઈ ગઈ છે અત્યારે હાલ થોડી વાર પછી જોઈ લો મિત્રો કેવું છે આ માહોલ. આજે આપણા બનાસકાંઠાની અંદર જે સિહોરી થરા રોડ ઉપર છે એ હાઈવે ઉપર જે ભાઈ અચાનક કોઈ કારણોસર જે તેલથી ભરેલું ટેન્કર આખું પલટી ખાઈ જાય છે, ઊંધું મરે છે અને એના કારણે જે ભાઈ ટેન્કરની અંદર બધું તેલ હોય છે એ રોડ ઉપર ઢળાવા લાગે છે. એ તેલ બધું ખેતરોની અંદર જવા લાગે છે, રોડ ઉપર આખું તેલ આખો રોડ થઈ જાય છે ને પછી ભાઈ જે લોકોને ખબર પડે છે ને લોકો જે ભાઈ ઘરેથી બહેણીઓને ડોલો લઈ અને છૂટી પડે છે ને પછી જે તેલ એમની ડોલોની અંદર ને જે પ્લાસ્ટિકની બહેણીઓની અંદર ભરે છે ને એ જોઈને ખરેખર તમે કહેશો કે યાર આ શું છે. તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે સવારના વાતના સોશિયલ મીડિયા ઉપર જે આપણા બનાસકાંઠાના જે ભાઈ થરા શહેર છે એની આજુબાજુ જે માનપુર ગામ છે ત્યાં રોડ આ હાઈવે આવેલો છે જે શિહોરી અને થરા વચ્ચે જે તેલથી ભરેલું સરસવના તેલથી ભરેલું જે ટેન્કર આખું પલટી ખાઈ જાય છે કોઈ કારણોસર અને પછી ભાઈ ગામના લોકોને જાણ થાય છે કે અહીં કણ ભાઈ તેલ આખું ટેન્કર ઊંધું માર્યું છે ભરેલું. પછી ભાઈ ગામના લોકો છૂટે છે, જે દૂધ ભરાવાની બરણીઓ હોય એ દૂધ ભરાવાની બરણીઓ લઈ અને સાથે ભાઈ પ્લાસ્ટિકની જે પાણી ભરવાની ડોલો હોય એ બધાય વાસણો લઈ અને આવી જાય છે ને બધાય લોકો કંઈ પણ જાણ્યા જોયા વગર બધું તેલ જે રોડ ઉપર ઢોળાણું હતું એ એમની બરણીની અંદર ભરે છે. બધાય જે ખેતરોની અંદર જે તેલ જેવી રીતે આપણા નેકની અંદર પાણી ચાલતું હોય ને એવી રીતે ભાઈ એ નેકોની અંદર જે પાળા હતા તે બધેલા અહીંયા આખા ખાડાની અંદર જે તેલ ભરાણું હતું બધા લોકો તેલ ભરી રહ્યા હતા બરણીની અંદર. પરંતુ હવે આ લોકોને ખાસ બધાને એક વિનંતી છે કે તમે જે આ તેલ લઈ ગયા એનો વાંધો નહીં. હવે અમે જે ભાઈ જે લઈને જતા હતા કંપની વાળાનું કોઈનું હશે ગમે એ તેલ તો હવે કંઈક એમને કામ આવવાનું નહોતું. એકવાર પલટી ખાઈ ગયું પછી હવે એ બધું તેલ ઢોળાઈ ગયું તો એ કામ નહોતું આવવાનું. પરંતુ જે આ બધા લોકોએ આપણા વિસ્તારના જે લોકોએ આ તેલ એમની બરણીઓની અંદર ભરી અને ડોલોની અંદર ભરીને લઈ ગયા છે બધાને ખાસ અપીલ છે કે યાર સીધો તમે આ તેલનો ખાવાની અંદર ઉપયોગ ન કરતા. કારણ કે આ તેલ હવે એ લોકો કયા કામની અંદર લેવાના હશે એ 100% શુદ્ધ તેલ હોય, ખાવા લાયક તેલ હોય એવું આપણે ન કહી શકાય. કારણ કે આ તેલનો કોઈ બીજી જગ્યાએ તેઓ ઉપયોગ કરવા લઈ જતા હોય કેમિકલ વાળા પણ તેલ હોઈ શકે છે, હજી રિફાઇન કર્યા વગરનું પણ બાકી તેલ હોઈ શકે છે, ઘણા બધા ફિલ્ટરેટ કર્યા વગરનું પણ તેલ હોઈ શકે છે, બીજા ઘણા બધા કારણો હોઈ શકે છે. તો સીધો આ તેલનો તમે ખાવાની અંદર ઉપયોગ ન કરતા, નહીતર તમને યાર ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. જે તેલ તમે લાવ્યું છે ત્યાંથી જે ભરીને તમારા બરણી ડોલની અંદર એ લાવ્યું છે એ તેલ કરતાં પણ વધારે નુકસાન તમારા શરીરને થઈ શકે છે. એ તેલની કિંમત કરતાં તમારું શરીર વધારે કિંમતી છે. તો આ વિડીયો બને એટલો વધુ લોકો સુધી શેર કરજો અને ખાસ જે લોકોએ તેલ લઈ ગયા છે એમને સુધી પહોંચાડી દેજો. સીધો ખાવાની અંદર ઉપયોગ ન કરાય. તમારું શું કહેવું છે આના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. બાકી તેલ લેવાની બધાને યાર બહુ મજા પડી ગઈ છે, કારણ કે તેલનો અત્યારે ભાવ કેટલો છે તમને બધાને ખબર છે અને ફ્રીની અંદર આવી રીતે મળતું હોય એ પણ આપણે જેટલું જોઈતું હોય એટલું તો શું લેવા કોઈ ના જાય. જે લોકો લેવા ગયા છે એનો વાંધો નહીં, આમે તેલ કંઈ કામ આવવાનું નહોતું, પરંતુ લઈ ગયા છે તો ખાસ જોજો સારું શુદ્ધ હોય તો જ ખાવાની અંદર ઉપયોગ કરજો. તમારા ઢોર પશુઓને ખોળની અંદર ખવડાવજો. બાકી જો કોઈ કેમિકલ વાળું કે ફિલ્ટરેટ કર્યા વગરનું અશુદ્ધિઓ વાળું તેલ હોય તો એનો ખાવાની અંદર ઉપયોગ ન કરતા. અને બાકી તમે જે જમીન ઉપરથી ને રોડ ઉપરથી લઈ ગયા છો ને એની અશુદ્ધિઓ જે એ બધી ગંદકી તો તેલની અંદર આવી જ ગઈ છે, તો એને સારી રીતે ગળે ફિલ્ટરેટ કરી ગરમ કરી અને પછી તેલનો કંઈક સારી રીતે ઉપયોગ કરજો. તો આ વિડીયો બને એટલો વધુ લોકો સુધી શેર કરો અને તમારું આના વિશે શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવતા જજો.